અ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રેક્ટિકલ નંબર 8 જોવાના છે, જેનો મેઇન પર્પસ છે કે આપણે મેલ મર્જનું ફીચર જે છે માઇક્રોસોફ્ટ વર્ડમાં એ આપણને ખ્યાલ આવે. નોર્મલી મેલ મર્જ એટલે શું? ધારો કે મારે કોઈ 10 કંપનીને ઇન્વાઇટ કરવી છે આપણી કોલેજમાં લેક્ચર લેવા માટે, એક્સપર્ટ લેક્ચર લેવા માટે. તો થશે શું કે મારે 10 અલગ લેટર બનાવવા પડશે, જેમાં દરેકમાં ઉપર શું હશે તો કે આપણે કેજે પોલિટેકનિક તરફથી એમને ઇન્વાઇટ કરીએ છીએ એટલે આપણી કેજે પોલિટેકનિકનું એડ્રેસ, નીચે હશે જે કંપનીને ઇન્વાઇટ કરીએ છીએ એમનું નામ, અને એની નીચે આપણો ડ્રાફ્ટ કરેલો લેટર હશે કે ભાઈ અમે તમને એક્સપર્ટ લેક્ચર માટે બોલાવવા માંગીએ છીએ. પણ એમાં થશે શું કે મારે 10 વખત એ લેટર ટાઈપ કરવું પડશે. હવે મેલ મર્જ આપણને ફેસિલિટી આપે છે કે મારો કોમન ડ્રાફ્ટ સેમ રહે, ખાલી હું 10 જણના એડ્રેસ અને 10 જણના નામ આપી દઉં તો મેલ મર્જ મને એવા 10 લેટર તૈયાર કરીને આપી દેશે. અને એટલે મારે જે 10 લેટર ટાઈપ કરવાનો જે ટાઈમ હતો એ મારો બચી જશે. સિમ્પલ રીતે સમજાવું તો તમે એને એક લગ્નની કંકોત્રી જેવું ગણી શકો કે લગ્નની કંકોત્રીમાં બાકીનો બધો ડ્રાફ્ટ સેમ છે. ચેન્જ શેમાં હોય છે તો કે આપણે જેને ઇન્વાઇટ કરવા હોય એ લોકોના નામ આપણે ઉપરથી અલગ લખી દઈએ છીએ. તો આમાં આપણે અલગથી એક લિસ્ટ બનાવીને રાખીએ છીએ કે જેને જેને આપણે મેલ કરવો છે, અને એ લિસ્ટના નામને આપણે મેલ મર્જ દ્વારા આપણા મેઇન ડ્રાફ્ટ લેટરમાં એડ કરી દઈએ છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ કે મેલ મર્જ કઈ રીતે કામ કરે છે. સૌથી પહેલા આપણે વર્ડ ફાઇલ ઓપન કરી લઈએ. તો હું સ્ટાર્ટ મેનુમાં જઈને વર્ડ લખીશ અને વર્ડ ફાઇલને ઓપન કરીશ. હવે વર્ડ ફાઇલ ઓપન કર્યા બાદ મેં ઓલરેડી એક ડ્રાફ્ટ કરેલો લેટર રાખ્યો છે, ઇન્વિટેશન લેટર. તો હું અહીંયા મેં નાખી દીધો. આપણે આ મારો મેઇન ડ્રાફ્ટ કરેલો લેટર છે કે જેમાં શ્રી કેજે પોલિટેકનિક, આજની તારીખ, કોને મારે લખવાનું છે. તો ખાલી અત્યારે મેં મેનેજર HR હેડ રાખ્યું છે. કંપનીનું નામ હું પાછળથી એડ કરીશ. સબ્જેક્ટ છે કે આપણે એને ઇન્વાઇટ કરવો છે એક્સપર્ટ લેક્ચર માટે, રિસ્પેક્ટેડ સર અને મેડમ. તો ત્યાં એ જે સર કે મેડમ હશે એમના નામ આવી જશે. અને આપણો કોમન ડ્રાફ્ટ છે કે ભાઈ અમે કેજે પોલિટેકનિક તરફથી અમારા ડિપ્લોમાના સ્ટુડન્ટ માટે તમને એક્સપર્ટ લેક્ચર ડિલિવર કરવા માટે ઇન્વાઇટ કરીએ છીએ. તો આપણો આ ડ્રાફ્ટ કોમન રહેશે. ખાલી ચેન્જ ક્યાં આવશે? અહીંયા જે નામ કંપનીઓના એડ કરવાના છે એની અંદર. ચલો તો મેલ મર્જની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે મેલ મર્જ માટે જવું પડશે મેલિંગમાં. મેલિંગની અંદર સ્ટાર્ટ મેલ મર્જ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સ્ટાર્ટ મેલ મર્જ ઉપર ક્લિક કરો એટલે સ્ટેપ બાય સ્ટેપ મેલ મર્જ વિઝાર્ડ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે આવું કંઈક ઓપન થશે. આપણે લેટર લખવા માંગીએ છીએ એટલે લેટર ઉપર અહીંયા ક્લિક કરી અને નેક્સ્ટ સ્ટાર્ટિંગ ડોક્યુમેન્ટ ઉપર આપણે ક્લિક કરીશું. હવે તમારે કયા ડોક્યુમેન્ટ ઉપર કામ કરવું છે એટલે તમારે નવું ડોક્યુમેન્ટ આખું એક બનાવવું છે, પણ ઓલરેડી મેં ઇન્વિટેશન લેટર ટાઈપ કર્યો છે એટલે હું શું લખીશ કે યુઝ કરંટ ડોક્યુમેન્ટ. બરાબર, એટલે એ આ જ ડોક્યુમેન્ટને લઈ લેશે અને અહીંયાથી હું નેક્સ્ટ સિલેક્ટ રિસેપ્શનિસ્ટ કરીશ. તો જે તમારા જે લિસ્ટ છે રિસિપેન્ટ એ આપણી પાસે એક્ઝિસ્ટિંગ લિસ્ટ આપણે કોઈ બનાવ્યું નથી, તો આપણે પહેલા નવું લિસ્ટ એક બનાવવું પડશે. એટલે હું લખીશ ટાઈપ અ ન્યૂ લિસ્ટ અને એની અંદર ક્રિએટ કરીશ. ક્રિએટની અંદર બાય ડિફોલ્ટ આપણે નામ એડ કરવા છે એટલે આપણે અહીંયાથી કસ્ટમાઇઝ કોલમ પહેલા લખી લેશું. કસ્ટમાઇઝ કોલમમાં જોઈએ તો આની અંદર આટલા નામ આપણને બાય ડિફોલ્ટ આપ્યા છે. મારે ટાઇટલ નથી રાખવું એટલે હું એને ડિલીટ કરું છું. ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ આપણે રાખવું છે. કંપનીનું નામ આપણે રાખવું છે. એડ્રેસ લાઈન આપણે અત્યારે, કારણ કે આ
જસ્ટ તમને ડોક્યુમેન્ટ પર્પઝથી દેખાડવાનું છે એટલે આપણે એને નથી રાખવું. સિટીનું નામ ખાલી રાખીએ, સ્ટેટનું નામ પણ હાલ પૂરતું આપણે નથી રાખતા. પિનકોડ આ બધું અત્યારે જરૂરી નથી, તમે તમારી અંદર એડ કરી શકો છો તમારા માટે જે ડેટા ક્રિએટ કરવો હોય. પણ જસ્ટ તમને અમારે ડેમો આપવાનો છે એટલા માટે હું આ બધી વસ્તુઓ અત્યારે ડિલીટ કરું છું અને આપણે ખાલી 4 વસ્તુ રાખવા માંગીએ છીએ. તો અહીંયાથી હું આ બધું ડિલીટ કરી દઉં છું અને આને ઓકે લખી દઉં છું. એટલે હવે મારી પાસે 4 નામ આવશે. તો એની અંદર ફર્સ્ટ નેમ ધારો કે હું લખું છું રમેશ અને સરનેમની અંદર લખી દઉં છું પટેલ. કંપનીનું નામ ધારો કે આપણે લખીએ HP અને સિટી આપણે લખી દઈએ વડોદરા. હવે હું ન્યૂ એન્ટ્રીમાં જઈશ અને બીજા કોઈ એક્સપર્ટનું નામ આપણે સિમ્પલ લખી દેશું કે એકલવ્ય અને સરનેમ એડ કરી દઉં વ્યાસ. એવી રીતે એ કંપનીનું નામ આપણે લખી દઈએ L&T, કંપનીનું વડોદરા. ત્યારબાદ ફરીથી નવી એન્ટ્રી સુરેશ લઈ લઈએ, સુરેશ દવે. કંપનીનું નામ લખી લઈએ આપણે IOCL. અહીંયા આપણે લખી લઈએ ભરૂચ. આવી રીતે હું એન્ટ્રી કરતો જઈશ. કેતન, અહીંયા આપણે લખી દઈએ ભાટિયા. અહીંયા આપણે કંપનીનું નામ ફરીથી કોઈ લઈ લઈએ જેમ કે ફિલિપ્સ અને એનું એડ્રેસ પણ ભરૂચ. ફરીથી હું એડ્રેસ એડ કરતો જઈશ. અઝહર, સરનેમની અંદર ધારો કે આપણે લખીએ બાટલી વાલા. કંપનીનું નામ આપણે લખી દઈએ સોની. એડ્રેસ લખી દઈએ આણંદ. નવી એન્ટ્રી કરી દઈએ, આમાં લખી દઈએ આપણે અમર. સરનેમ પટેલ. કંપનીના નામમાં ધારો કે સિનેર્જી અને નડિયાદ. પાછી નવી એન્ટ્રી કરી દઈએ હાર્દિક પટેલ. અહીંયા BCCI, કંપનીમાં અહેમદાબાદ. ન્યૂ એન્ટ્રી આશીષ અગ્રાવત. બાયોટેક કંપની લખી દઈએ આપણે રાજકોટ. 1 2 3 4 5 6 8 નામ થઈ ગયા છે. ટોટલ 10 નામ આપણે કરવા છે. સ્નેહલ, અહીંયા લખી દઈએ પુરાની. કંપનીના નામમાં PP પ્રાઇવેટ લિમિટેડ. જગ્યા લખી દઈએ વડોદરા. અને 10મું નામ ધારો કે મયુર, GRAWAL અગ્રાવલ. અને મયુર કન્સ્ટ્રક્શન. અને અહીંયા લખી દઈએ વડોદરા. તો હવે મારી પાસે આ 10 ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ છે કે જેને મારે ઇન્વાઇટ કરવા છે. તો એના માટે મારી પાસે આવું લિસ્ટ હોવું જોઈએ. જનરલી દરેક કંપની પાસે પોતાના જે ક્લાયન્ટ હોય એમનું લિસ્ટ હોય છે.
બીઈંગ અ કોલેજ આપણને આ 10 કંપની ખ્યાલ આવી છે કે જેમાં આપણે એક્સપર્ટ લેક્ચર માટે ઇન્વાઇટ કરી શકીએ છીએ. તો આપણે 10 ની જે આ વસ્તુઓ લખી દીધી છે. હવે હું એને ઓકે કરું છું અને એને એક નામ આપી દઈશ કંપની કોન્ટેક્ટ લિસ્ટ. કંપની કોન્ટેક્ટ લિસ્ટ અને સેવ કરું છું. તો હવે મારી પાસે શું થઈ ગયું છે, આ કંપનીના નામ આવી ગયા છે જેને મારે એડ કરવા હોય, આમાંથી કોઈ મારે શોર્ટ કરવા હોય, ફિલ્ટર કરવા હોય, તો એ બધી હું અહીંયાથી કરી શકું છું. કોઈ ડુપ્લિકેટ એન્ટ્રી થઈ ગઈ હોય તો એ પણ શોધી શકીએ છીએ આપણે. અને કોઈ કંપની પર્ટિક્યુલર એક, કારણ કે 200-300 જણનું લિસ્ટ હોય અને તમારે એમાંથી 4-5 ને લેટર મોકલવો હોય તો તમે એ રીતે પણ શોધી શકો છો. પણ અત્યારે મારે આ 10 કંપનીને મોકલવું છે તો મેં બધા ઉપર ટીક રાખી છે અને અહીંયા ઓકે નું બટન પ્રેસ કર્યું છે. સારું, હવે શું થશે? તો સૌથી પહેલા મારે જે એન્ટ્રી કરવી છે એ અહીંયા રાખવી છે કે ટુ મેનેજર HR હેડ. કોણ? તો એની અંદર આવવું જોઈએ, અચ્છા અહીંયા નેક્સ્ટ રાઇટ યોર લેટર. તો મેં મારો લેટર આખો લખી દીધો છે. હવે મારે અંદર શું કરવું છે, તો હું અહીંયા મોર આઇટમ્સમાં જઈશ અને કઈ વસ્તુ એડ કરવી છે, તો કે મેનેજર HR જે હેડ છે એનું ફર્સ્ટ નેમ પહેલા ઇન્સર્ટ કરવું છે અને પછી એનું લાસ્ટ નેમ આવવું જોઈએ. અને એની નીચે સોરી આ લાસ્ટ નેમ, એક મિનિટ, અત્યારે હું ક્લોઝ કરું છું. હા, ફર્સ્ટ નેમ આવી ગયું, લાસ્ટ નેમ આવ્યું અને નીચે લઈ લો અને અહીંયા મારે એડ કરવું છે કંપનીનું નામ. તો હું અહીંયા લખી લઈશ કંપનીનું નામ, ઇન્સર્ટ. હવે રિસ્પેક્ટેડ સર અને મેડમ આવશે, એની અંદર મારે એડ કરવું છે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ. અચ્છા, અહીંયા ટુ HR મેનેજર કંપનીનું નામ છે, પછી આપણે સાથે સાથે સિટી પણ એડ કરી દઈએ. ઓકે, અને હું આને ક્લોઝ કરું છું. ત્યારબાદ જ્યાં રિસ્પેક્ટેડ સર અને મેડમ છે ત્યાં મારે જોઈએ છે એમનું ફર્સ્ટ અને લાસ્ટ નેમ. તો હું ફરીથી મોર આઇટમ્સમાં જઈશ અને અહીંયાથી હું એડ કરું છું ફર્સ્ટ નેમ અને અહીંયાથી હું એડ કરું છું લાસ્ટ નેમ અને આને ક્લોઝ કરી દઉં છું. તો હવે શું થશે કે મારું જે બનાવેલું લિસ્ટ છે એમાંથી આવી આ 10 જે એન્ટ્રી છે કે એનું પહેલું નામ, લાસ્ટ નેમ, કંપનીનું નામ અને સિટી, અને અહીંયા એનું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ ઓટોમેટિકલી 10 વખત બનીને આવી જશે 10 કંપની પ્રમાણે. તો આપણે પ્રીવ્યુ યર લેટર કરીએ તો તમે જુઓ કે અહીંયા પહેલો લેટર જે બન્યો છે એ રમેશ પટેલના નામે બની ગયો છે અને HP કંપની વડોદરાનું છે. અહીંયા પણ એનું નામ આવી ગયું છે રમેશ પટેલ. એવી રીતે હું બીજો લેટર જોઈશ તો બીજો લેટર એકલવ્ય વ્યાસના નામે બની ગયો છે અને આમાં પ્રીવિયસ સ્ટેપમાં આપણે જઈએ. ઓકે, તો અહીંયા મારે એક સ્પેસ આપવી હોય તો હું એ સ્પેસ આપી શકું છું આ રીતે, જેથી કરીને બંને એકદમ ભેગું ભેગું ના થઈ જાય. અહીંયા પણ આ રીતે બે સ્પેસ આપી દઈએ અહીંયા. અને હવે આપણે પ્રીવ્યુ યોર લેટર્સ કરીએ તો તમે જુઓ કે એકલવ્ય વ્યાસ LNT વડોદરા, અહીંયા ડિયર સર મેડમમાં એકલવ્ય વ્યાસ આના નામે પહેલો લેટર બની ગયો. એવી જ રીતે અહીંયા આગળ જેમ જેમ જતા જશું તો સુરેશ દવે IOCL ભરૂચ અને નીચે સુરેશ દવે. તો આવી રીતે મારા 10 લેટર તૈયાર થઈ ગયા છે. મારે અલગથી 10 લેટર ટાઈપ કરવા નહીં પડે. એક મેં કોમન ડ્રાફ્ટ રાખ્યો છે જેની અંદર ખાલી મેં ચેન્જ શું કર્યું, નામ અને એડ્રેસ. તમે ચાહો એટલા ફિલ્ડ તમે અહીંયા ચેન્જ કરી અને આવી રીતે 10 લેટર બનાવી શકો છો. એટલે એકવાર મેં બધા ડોક્યુમેન્ટ જોઈ લીધા, કમ્પ્લીટ છે. તો હવે હું કમ્પ્લીટ મેલ મર્જ ઉપર ક્લિક કરી શકું છું અને ત્યારબાદ હું ચાહું તો આ બધાનું પ્રિન્ટમાં જઈ અને 1 થી 10 પેજની પ્રિન્ટ લઈ શકું, અથવા તો મારે ખાલી 2 થી 6 ની પ્રિન્ટ જોતી હોય કે આ જે કરંટ ડોક્યુમેન્ટ છે એની પ્રિન્ટ જોતી હોય તો એ હું લઈ શકું છું.
સાથે સાથે જો મારે ઇન્ડિવિજ્યુઅલ લેટર એડિટ કરવું હોય તો હું અહીંયાથી એડિટ ઇન્ડિવિજ્યુઅલમાં જઈ અને એને એ લેટરને ચેક કરી અને કરેક્શન કરી શકું છું. તો હોપ કે તમને મેલ મર્જ જે છે, હવે આ ડોક્યુમેન્ટ એકવાર તૈયાર થઈ ગયા તો હું આને આ પ્રિન્ટમાં કહું, ધારો કે અત્યારે આપણે લખી જ લઈએ 1 to 10. તો શું થશે, ડાયરેક્ટ મને પ્રિન્ટરનો ઓપ્શન ખુલી ગયો. મારે ધારો કે પ્રિન્ટ નથી કરવા અને પીડીએફમાં સેવ કરવા છે, તો હું એને પ્રિન્ટ ટુ પીડીએફમાં સેવ કરી અને જેવું ઓકે આપીશ એટલે મને નામ પૂછશે અને હું એને મેલ મર્જ તરીકે ધારો કે સેવ કરી લઉં છું અને ડોક્યુમેન્ટની ટાઈપમાં પીડીએફ કરી દઉં છું. તો ફાયદો શું થશે, જેવું હું ડાઉનલોડ્સમાં જઈશ અને ચેક કરીશ તો મેલ મર્જમાં મને મારા 10 ડોક્યુમેન્ટ 10 પેજના જે મારા ઇન્વિટેશન લેટર છે એક્સપર્ટ લેક્ચર વાળા એ એમને મળી ગયા હશે. થેન્ક યુ. મેલ મર્જ સમજી લીધા બાદ આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો એમસીક્યુમાં પહેલું ક્વેશ્ચન છે કે એમએસ વર્ડની અંદર કયો ટેબ છે જે આપણે યુઝ કરવો જોઈએ જ્યારે આપણે મેલ મર્જ ઓપ્શન યુઝ કરવો હોય તો એનો આન્સર છે ડી, મેલિંગ ટેબ. ક્વેશ્ચન નંબર 2 છે કે કયું બટન ઓન મેલિંગ ટેબ ઇઝ યુઝ ટુ કોરિલેટ ફિલ્ડ ફ્રોમ ડેટા સોર્સ ટુ ફિલ્ડ ઇન ધ મેઇન ડોક્યુમેન્ટ. તો આપણે જે બંનેના અલગ અલગ નામ હોય એમને મેચ કરવા માટે, કોરિલેટ કરવા માટે કયું ટેબ યુઝ કરીએ છીએ, તો આપણે એના માટે બી, મેચ ફિલ્ડ જે છે એ નામનું ટેબ યુઝ કરીએ છીએ. વર્ડ ફાઇલમાં મેલિંગ ડોક્યુમેન્ટની અંદર મેલિંગ ડોક્યુમેન્ટની અંદર આપણે એ મેચિંગ જે ટૂલ છે મેચ ફિલ્ડ, આ મેચ ફિલ્ડ જે છે એને યુઝ કરીએ છીએ બંનેને કમ્પેર કરવા માટે. ત્યારબાદ વાત આવે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ડિફોલ્ટ ફિલ્ડ નેમ. તો આપણું લાસ્ટ નેમ એ ડિફોલ્ટ ફિલ્ડ નેમ છે, સિટી છે, ઈમેલ એડ્રેસ છે, આધાર નંબર જે છે એ ડિફોલ્ટ ફિલ્ડ નેમ નથી. તો આનો આન્સર આવશે ડી, આધાર નંબર. એવી જ રીતે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ડિફોલ્ટ ડોક્યુમેન્ટ ટાઈપ ફોર અ મેલ મર્જ. તો એની અંદર લેટર, એન્વોલેપ અને ડિરેક્ટરી એ ડિફોલ્ટ ડોક્યુમેન્ટ ટાઈપ છે મેલ મર્જમાં, મેમોઝ નથી. તો એનો આન્સર આવશે સી, મેમોઝ. અને ત્યારબાદ કન્ક્લુઝન શું આવશે, તો કે આ એક્સપેરિમેન્ટ દ્વારા અમે માઇક્રોસોફ્ટ વર્ડનું મેલ મર્જનું જે ફીચર છે એનો યુઝ કરી અને કઈ રીતે અલગ અલગ વ્યક્તિઓને સેમ ડ્રાફ્ટનો લેટર ઇઝીલી મોકલી શકીએ એ વિશે આપણે સમજ્યા. તો હોપ કે તમને પ્રેક્ટિકલમાં ખ્યાલ આવી ગયો હશે, એના ક્વેશ્ચન આન્સરમાં ખ્યાલ આવી ગયો હશે અને તમે હવે તમારા યુઝ માટે પણ એને કોમ્પ્યુટરની અંદર, વર્ડની અંદર યુઝ કરતા થઈ જશો. મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ.